ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે કેટલાક દિવસ પછી ફરીથી વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. કાલનું મેં કોઈ વ્લોગ નાખ્યો જ નહોતો અને થોડીક બિઝી થઈ ગઈ હતી એટલા માટે. બટ ફરીથી ચલો, ગરમી છે એટલે કપડાં થોડા નાના પહેરે છે, પણ એવું માઇન્ડ ના કરતા બધા પહેરે છે તો કોઈ કમેન્ટ એવી કરતા નહીં. સો ફાઇનલી ગાઈઝ, આજે છે મારા કિચન ડે. કેમ કે મેં આજે સ્ટાર્ટ કર્યું છે રસોઈનું. મેં કેટલા મહિના થઈ ગયા કે મેં લોટ નહીં બાંધ્યો કે રોટલી બનાવી જ નહીં, મને ફાવતું જ નહીં. પણ તમે જુઓ ને કે આજે ખબર નહીં કેવી રીતે આજે હું બનાવવાની છું. આજે હું સ્ટાર્ટ કરવાની છું રોટલી બનાવવાની અને કંઈક શાક. તો જોઈએ આજે ચલો જમવામાં હું શું બનાવું છું. પહેલી વાર કેટલા ટાઈમ પછી ફરીથી લોટ લઈ લીધો છે. તો આજે અમે ખાવાનું બનાવી રહ્યા છીએ લોટ. રોટલી બનાવીશ આજે હું મારા પોતાના માટે, અને આજે હું એક ભાભી માટે બી બનાવીશ. ભાભી હંમેશા મારા માટે બનાવે છે ને, તો આજે મને બનાવવાનો મોકો મળ્યો. ચલો તો લેટ્સ ગો. ગાઈસ, આજે મેં બનાવ્યું છે, જુઓ લોટ એકદમ મસ્ત બાંધ્યો છે, જે મને આવડે જ છે, તમે લોકો જોઈ શકો છો. પરફેક્ટ લોટ છે. આ મને શીખવાડ્યું તો એમ. અને આમાં શાક બનાવી દીધું છે. મને શાક બતાવો. એટલે ગાઈસ શાક બની ગયું છે, જુઓ મસ્ત. ના આવે ને. અને ભાભી આવી ગયા છે રેડી થઈને, કેમ કે આજ ભાભીનું સરપ્રાઈઝ છે. આજ ભાભીની રજા છે અને આજ મેં કુકિંગ ડે રાખ્યો છે. કેવું લાગે છે આજે તમને મારા ઘરે આવીને ખાવા? આપણે અઠવાડિયામાં એક દિવસ એવું રાખીશું. હો ભાભી, ચિંતા ના કરો કે મારા ઘેર બનાવો ને તમારે રજા, અને આજ રોટલી હું જ બનાવીશ, તમારે ખાલી બેસીને ખાવાનું. તો ફાઇનલ ગાઈસ, એની સાથે એક ઓર મસ્ત આઈટમ મારી ફેવરેટ બનાવી રહી છું. ફાઇનલી ગાઈસ જુઓ, પરિકાન ઘેરથી ચટણી આવી છે, શાક મેં બનાવ્યું, રોટલી મેં બનાવી, અને દહીં મમરી અને દહીં નાખીને મરચું મીઠું. મને દહીં મમરીને રાયતું ભાવે. અને હા સર બગાજ ખાવાનું કેવું બનાવ્યું મેં, જોરદાર. હવે અઠવાડિયામાં એક દિવસ રજા તમારે, બરાબર ને? ચાલશે ને આરું ખાવાનું? હા ને, શાક ચેન્જ કરીશ હું. સો ફાઇનલી ગાઈસ ચલો બધાને ખવડાવી દો. ખાઈ લો ગાઈસ, અમે લોકોએ જમી લીધું. પણ જમ્યા પછી મસ્ત વસ્તુ કહું, જુઓ ખાલી. જમ્યા પછી મારા ઘરે ખાવાનું બનાવ્યું, પણ વાસણ માં ભાભીએ ઘસી કાઢ્યા. મારા ઓફિસ જવાનું મોડું થાય, પણ છતાંય ભાભીએ ઘસી કાઢ્યા. એટલે તમારા ઘરમાં આવી કઈ કોને ભાઈ ભાભી મને કોમેન્ટ કરજો પ્લીઝ. આવી ભાભી ઘરે ના હોય ને તમારા લોકો પાસે, અને નણંદોને બહુ સુખ હોય તો મને કોમેન્ટ કરજો, બરાબર ને? યસ. આજે હું રેડ કલરનું નાનું છોકરું બની ગઈ છું સ્કૂલ જવાવાળું, કેમ કે મેં બેગ લઈ લીધી છે. તો તમને કહી દઉં કે બેગ કેમ લીધી, કેમ કે અંદર લેપટોપ બેગ ગયા, હાથમાં મારી ફેવરેટ ન્યૂ વોચ, ન્યૂ ગોગલ્સ, ન્યૂ લિપસ્ટિક અને ન્યૂ કર્ટ્સ પહેર્યા હતા. છોકરી જેવું થોડુંક લાગવું જોઈએ ને, એટલે હું ફિમેલ્સ બનીને જ જાઉં છું. સો રેડી થઈ ગઈ છું, શૂઝ બૂઝ પહેર્યા છે. હું તમને આઉટફિટ બતાવું. બેટ જવાનું છે આજે. દેખો બહુ જ મસ્ત લાગે. મારે આજે જવાનું છે વડનગર. સો હું રેડી થઈ ગઈ છું. કાળી તો થઈ જ છું, ઇટ્સ ઓકે. એટલે ગાઈસ હું નીકળી ગઈ છું ઘરની બહાર જવા માટે. એટલે ગાઈસ હું આવી ગઈ છું ઓફિસ સાઈડ, વડનગર સાઈડ આવી ગઈ છું. તો હું તમને બતાવું, પણ શું બતાવું, કશું બતાવે જેવું નહીં, બહુ ગરમી, સૂઈ જાઓ. સો ફાઇનલી ગાઈસ હું થઈ ગઈ છું રેડી જવા માટે ઓફિસ. ઓફિસથી ઘરે. ઓફિસ કામ પતી ગયું. તમે બેગ મારી નાના બચ્ચાને જેમ બેગ લઈ લીધી છે, તો જઈએ ઘરે. ચલો. સો ફાઇનલી ગાઈસ હું વડનગર એક જોરદાર જગ્યાએ આવી છું. હું તમને જગ્યા બતાવું. હાટકેશ્વર વડનગરનું બહુ સરસ અને પ્રખ્યાત મંદિર છે. અહીંયા જોરદાર લોકેશન પણ છે, બધું બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો. અને ફરવાનું તો નહીં, પણ મંદિર બહુ આધુનિક અને જૂનું છે. તો અહીંયા બધું છે, તમે જુઓ. તો આ મંદિર જોરદાર છે, જુઓ.
સો ફાઇનલી આ બહારનું લોકેશન છે, જુઓ જોરદાર મંદિર છે. અને એકચ્યુઅલી બહાર તમને બતાવું કે એકચ્યુઅલી આ સાઈડથી ગેટ જે અંદર આવવાનો હોય, તડકો ગરમી બાકી આ ગેટ અને મંદિર જુઓ. તમે લોકો ગેટ અંદર આવી ગયા છીએ અને બીજું બહુ બધું મંદિર છે. તડકામાં જો હું કાળી ગમે તેવી પડી હતી. લાગ્યા છે 5:30 અને હું આવી ગઈ છું હાટકેશ્વર. એકાદ વર્ષ તો 1 વર્ષ મેં અહીંયા હાટકેશ્વર જમ્યું છે. અને હાટકેશ્વર જમવાનું એકદમ ક્લીન, લસણ ડુંગળી વગરનું અને સારું મળે છે. તો અમે લોકો અહીંયાથી નીકળ્યા અને છોકરાઓ મને જોઈ રહ્યા છે બધા. ફાઇનલી ગાઈસ હું ઓફિસથી નીકળી ગઈ છું. તમે જુઓ શેરડીનો જ્યુસ આંટીનો અમે બનાવી રહ્યા છીએ. આંટી બનાવી રહ્યા શેરડીનો જ્યુસ. તો હું પીસ શેરડીનો જ્યુસ અને કાળા થઈ જ જવાના હતા પણ એકચ્યુઅલી બહુ કાળી થઈશ. મને બહુ માથું દુખાય. લીંબુનો શરબત જોડે લીંબુ સોડા પીવી જોઈએ. જો લીંબુ સોડા વડનગરમાં નથી મળતી, ખાસ કરીને ધ્યાન રાખજો. કોઈને બી એવું યાદ હોય કે લીંબુ સોડા ક્યાં મળે તો એકવાર મને કોમેન્ટ કરજો. 2 કલાકથી શોધું છું. બોલો માસી, શું કહેતા હતા તમે? બોલો બોલો બોલો. ભરોસો ના કરાય, સાચી વાત. લોકો એક ઘરમાં રાખે ને એક બારે રાખે. રાખે કે ના રાખે? તો ભાઈ પૈસા આવે યાર, બધું રાખે. પૈસા આવે એટલે કે લાખ રૂપિયા આવે, 10,000 બારવાળી જોડે વાપરીશું, 10,000 ઘરવાળી જોડે વાપરીશું. બોલો સાચી વાત કે નહીં? તો સો ફાઇનલી ગાઈસ ઘરમાં ગરમી એટલી જોરદાર હતી ને ગરમીથી હું આવી ગઈ છું ઘરે. અને જે મેં લિપસ્ટિક લગાવી છે વોટરપ્રૂફ હતી, જોયું. મેં મોઢું ધોયું છે, તમે કદાચ આ દેખાય ને તો આ દેખાય તો જોવા. મોઢું ધોયું પાણીથી. તો હું એટલી તડકામાં આવ્યા પછી પણ થોડી લાગ્યું પણ આ કાળી તો થઈ જ છું. પણ શું કે પણ એની સાથે તમે જુઓ ઘરમાં એમ તો વોટરપ્રૂફ લિપસ્ટિક હતી નહીં મારી. સો ફાઇનલી ગાઈસ હું ઘરે આવી ગઈ છું. થોડી વાર ફાઇનલી ગાઈસ બહુ ટાયર્ડ થઈ ગયા હતા, બહુ થાકી ગયા હતા. હવે સવારે તો જમવાનું બનાવ્યું અને હું તો કદી બનાવતી નહીં. તો જો સવારે જમવા બનાવ્યું તો રાતનું તો અમારા લોકો એવું વિચારવું પડે કે યાર સવાર તો બનાવ્યું. તો કે જે લોકો રોજ જમવાનું બનાવે છે, જે વાઈફ છે, માં છે, બેન છે, જે પણ જે ડેલી 2 ટાઈમ ખાવાનું બનાવે તમને, એમના પગે પડજો અને પગે પડીને આશીર્વાદ લાવજો કે ભાઈ ધન્ય છે ધન્ય. કેમ કે મેં 1 ટાઈમ બનાવ્યો, હું બીજા ટાઈમ નહીં બનાવું. સો અને એની સાથે ભાભી મારા માટે લાવ્યા છે. આ એક કઈ આંબલી કહેવાય મને કહેજો, કઈ આંબલી કહેવાય મને કહેજો. અને ભાભી જુઓ બેઠા મસ્ત આંબલી ખાય છે એ રહ્યા. અને ભાભી કહે છે કે આનું શાક પણ બનાવ. તો ભાભી મારા માટે લાવ્યા છે ખાવા માટે. તો આપણે એને ટ્રાય કરીએ. ચલો. એને છે ને એકદમ અંદર રેડ અને વ્હાઈટ જુઓ આવું. તેનો એક બ્લેક કલરનો પહેલા કેવું કરે ખબર? આ હોય ને આને ફોલી નાખવાનું. હા, આને ફોલીને પછી અહીંયા આખી લગાવવાનું. અમે એવું રમતા નાના ત્યારે. મસ્ત હોય ભાભી. આ હોય ને આમ ફોલી કાઢવાનું. ગાઈસ આજે મેં કેટલા દિવસ પછી પાછો સ્કાર્ફ પહેર્યો છે કેમ કે મને માથું બહુ દુખવા લાગ્યું છે. આદત ના હોય ને આપણે પવનથી ડાયરેક્ટ સર્વાઈવ કરવું, આવી રીતે રોજ વીક વગર બહાર નીકળવું, એટલે શું હવા ના લાગી હોય આપણા માથામાં. તો એનાથી મને માથું દુખવું, માઇગ્રેન થવું, આવું બધું તો થાય. સો એના લીધે ટફ તો છે, બટ ઠીક છે. ભાભીને અમે લોકો જો બધા રેડી થઈ ગયા છીએ કેમ કે અમે જઈએ છીએ જમવા. છે એક દૂર જવાના છે, એક્ટિવા લઈ એનાથી કદાચ 20-30 કિલોમીટર પણ જઈશું ખરી. ચલો જમવા જઈએ અમે. શું થઈ ગયું છું રેડી, જીન્સ ટી શર્ટ પહેરી લીધું છે અને લઈ લીધી છે મારી ચાવી. અને દેખો બતાવો ને ચાવી, મારી ચાવી લઈ લીધી છે ધૂમ ચાલે નહીં. તો ભાભીને લેવા જઈએ અને ભાભીને લઈ પછી અમે જઈશું બહાર પેટનો ખાડો પૂરવા. તો કોની જિંદગી મારી જેવી સરસ છે કે અમે રોજ બહાર ખાવા જઈએ, રીતે ખાવા જઈએ છીએ. તો કોમેન્ટ કરજો. ઓકે સો ચલો
સેન્ડલ પહેલે વાર તો ચાલશે, આટલામાં જ જઈશ. દૂર ભાભી ના પાડે છે તો જોઈએ હવે. તો ચલો ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું જમવા અને ભાભી રહી ગયા છે રેડી. તો ફાઇનલી ભાભી થઈ ગયા છે રેડી. ડીશની રાહ જોઈ રહ્યા છે ખાવાની. શું મંગાવ્યું તમે? બધું સબ્જી પંજાબી ફેવરેટ મારી ફેવરેટ પંજાબી ઓર્ડર કરી દીધું. ગાઈસ અમે લોકો રાહ અડધો કલાકના જોઈએ અને ભાભી તો ક્યારના પેલા શું કહેવાય રીલ્સ બનાય કરે ભાઈબંધોની. તો ભાભી તો મતલબ ચાલુ એમનું બેઠા રાહ જોઈ રહ્યા છે અને અમને ભૂખ લાગી પણ ખબર નહીં ક્યારે થશે, ક્યારે આવશે જમવાનું. ભૂખ લાગી અને ભાભીના હસબન્ડ નથી એટલે અમે લોકો મજા જ છે. આવશે તો અમે લોકો મજા જ કરીએ કે ચાલ થાય અમારી લાઈફના મજા તો કરવા દે ચેલેન્જ તો કરવાના. કઈ લઈને આવ્યા નહીં, કઈ લઈ જવાના નહીં, અહીંયા મોજ મસ્તી કરી લેવાની. સાચી વાત છે. જિંદગીમાં જેટલું ખાધું ને હાલ જ ખાધું પતી ગયું. જે દિવસમાં કાલે શું થવાનું કોઈને કંઈ ખબર નહીં. રાઈટ. ત્યારે હું બોલું છું કાલે ના હોય હું. ના તમે તો હશો યાર. તમે નહીં હોય તમે ભૂખ્યા મરીશું. આવી ગયું ખાવાનું આવી ગયું. છાશ આવી ગઈ. ચલો હું આવી ગયું છે તો ભાભીને કીધું ભૂક્કા બોલાવો. ભાભી ભૂક્કા બોલાવી ભૂખ લાગી. ગાઈસ ભાભીએ તો પાપડ બી મંગાવી દીધો યાર. અને પાપડ ખાવા માટે મેં હેન્ડ વોશ કરવું પડ્યું. હા ના મેં હેન્ડ વોશ કરી લીધા પણ એકચ્યુઅલી હેન્ડ વોશ કર્યા પછી બી મસાલા પાપડ બહુ ટેસ્ટી હોય ગાઈસ, જોરદાર હોય. ના એવું નહીં હોતું. અમે ખાધા પછી મસાલા પાપડ તો ઠીક પણ ભાભી તરફથી એકચ્યુઅલી નહીં કહેતા કે ભાભીના મોજમાં જ હતો. જો ગાઈસ મસાલા પાપડ ખાવો હોય ને તો અહીંયા જવાનું. ના અરે એડ્રેસ નહીં આપવાનું બેન, આપણે પ્રમોશન નહીં કરવાનું. એડ્રેસ નહીં આપવાનું, નહીં આપવું, પ્રમોશન નહીં કરવાનું. હોટલવાળા ફેમસ થઈ જશે એટલે હોટલનું એ નહીં આપવાનું. હવે ક્યાં ખાવા આવીએ આપણે નહીં કહેવાનું. બટ અમારી બે ખવડાવું છેલ્લે એમની બેટિંગ ચાલુ. તમે જુઓ મેં હેન્ડ વોશ કરી દીધા ને ભાભીનું બેટિંગ હજી ચાલુ. લાસ્ટ ખાવા જોઈએ આપણે તો ખાવા જોઈએ જોયું અને ખાઈ લીધું અમે લોકો. ભાભી તરફથી ટ્રીપ હતી, બહુ મજા આવી ગઈ. અમે લોકો એક્ટિવા લઈને પછી પાછા ઘરે જઈશું અને રાતે તમને બતાવીએ અમે શું કરીએ. જો જુઓ એક્ટિવા પર લઈને ઊભા થઈ ગયા. ભાભીને આવડી ગયું હોય ને એક્ટિવા એટલે ભાભી ને ગાંઠે એવા નથી. ભાભી તો ગાંઠે એવા નથી. ગાઈસ હું ને ભાભી આવી ગયા છે પાછા ઘરે. બેગ પડી પણ લેપટોપ કાઢવાનું મન નહીં થતું. જે અમે દાળ ફ્રાય જીરા રાઈસ આમ ઠૂસીને ખાધા ને અને હવે એવી ગેન આવે છે ને પિક્ચર જોવાનું મન હતું. અમે હીરામંડી સિરીઝ જોવાના હતા, એ જોવું લેપટોપમાં કામ કરવું પણ અંદરથી ભાવના ભાભી યાર મન તો બહુ કહે છે બધું કરવાનું પણ શરીરે સાથ છોડી દીધો છે. શરીર હવે એવું કે બસ એસીનું મસ્ત આ એસી મોટા ભાઈએ લગાવ્યું છે નવું નક્કોર એસી છે અમારે. મસ્ત એસી ચાલુ કરો અને ભાભી અહીંયા ઊંઘી જશે, હું અહીંયા આમ કરીશ, હું અહીંયા સુઈ જઈશ. ગાય મસ્ત એસી ચાલુ કરીને ઊંઘવાનું મન થાય. મન તો બહુ કહે છે કે હીરામંડી સિરીઝ જોઈ લઈએ, લેપટોપમાં કામ કરી લઈએ, બ્લોગ એડિટ કરી લઈએ પણ શરીર સાથ છોડી ચૂક્યો છે. ભાત ખાઈને તંદૂરી યાર દબાઈ મસાલા પાપડ સાથે છાશ પનીરનું શાક છોલે પતી ગયું. ભાભી તમને શું લાગે? તમારે હીરામંડી પિક્ચર જોવું જ પડશે. તો ચલો હવે આપણે લેપટોપ ખોલી દઈએ, થોડી વાર મારું વર્ક ઓફિસનું પતાવી હીરામંડી સિરીઝ ચાલુ કરીશું, એસી ચાલુ કરીશું, ઊંઘતા મેં પિક્ચર જોઈશું. તો તમને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કાલ માટે બધાને ટાટા. કાલે ફરીથી મળીશું. બાય કહી દો ભાભી. બાય. રાતના વાગ્યા છે, જુઓ કેટલા વાગ્યા છે રાતના વાગ્યા છે 10 અને અમે ચાલુ કર્યું છે હીરામંડી મૂવી. ભાઈ બંને સુઈશું અહીંયા સાથે અને હીરામંડી મૂવી જોઈશું. તો ગુડ નાઇટ તો કહી દીધું હતું પણ ગુડ નાઇટ કર્યા પછી પણ મને એમ થયું કે તમને લોકોને કહી દઉં કે હીરામંડી સિરીઝ છે, મને બહુ પસંદ છે. જો તમને પસંદ હોય તો જુઓ, યુટ્યુબમાં બી મળશે અને તમારી પાસે પ્રીમિયમ કોઈ એપ્લિકેશન હોય તો એમાં બી મળશે. તમે જોજો ખરી.